નમસ્કાર. માર્કેટની અંદર લિસ્ટેડ કંપનીઝ પોતાના લિસ્ટેડ શેર્સની સામે શેર હોલ્ડર્સને રાઇટ આપતા હોય છે. આવા કેસની અંદર રાઇટ એન્ટાઇટલમેન્ટના શેર જે તે શેર હોલ્ડરને મળે છે. ત્યાર પછી કંપની એની સામે કોલ મની એક કે એકથી વધારે ટ્રાન્ઝેક્શનમાં કોલ મની શેર હોલ્ડરે ભરવાના હોય છે અને પછી ફૂલી પેડમાં કન્વર્ટ થાય છે. આખી પ્રોસેસ આપણે પહેલાં એક સ્લાઇડ શોથી જોશું અને પછી એની એન્ટ્રી ઇન્વેસ્ટરમાં કેવી રીતે કરવાની હોય છે એ જોશું. પહેલી સ્લાઇડ છે આપણે એવું સ્ટાર્ટ કરીએ છીએ કે ઓરિજિનલ લિસ્ટેડ શેર એબીસી XYZ કંપનીના છે. હવે એની સામે રાઇટ એન્ટાઇટલમેન્ટના શેર આપ્યા કંપનીએ, એટલે યુઝર પાસે એબીસી XYZ લિમિટેડ RE શેર કરીને એક બીજી કંપનીના શેર આવશે. એટલે ડીમેટની અંદર માની લો 100 શેર ઓરિજિનલ એબીસી XYZ લિમિટેડના હોય તો સામે 100 શેર એબીસી XYZ લિમિટેડ RE કંપની એવા એક બીજા અલગ ISI નીચે 100 શેર આવશે. અહીંયા આપણે એવું માન્યું છે કે એક ઉપર એક રાઇટ એન્ટાઇટલમેન્ટ આપ્યો છે. ત્યાર પછી કંપની બે ટ્રાન્ઝેક્શનમાં પહેલાં ₹50 અને ત્યાર પછી ₹50 એવું બે વાર કોલ મની શેર હોલ્ડર પાસે ભરાવશે. તો એવા કેસની અંદર પહેલો જ્યારે કોલ મની તમે ભરો એટલે તમારા જે આ રાઇટ એન્ટાઇટલમેન્ટના શેર છે એનું કન્વર્ટ થઈ અને પાર્ટલી પેડ શેર બની જાય. ત્યાર પછી બીજો કોલ મની આવશે એટલે આ રાઇટ એન્ટાઇટલમેન્ટના શેર્સ છે એ 0 થઈ જાય અને એનું કન્વર્ઝન પાર્ટલી પેડ શેરમાં થઈ જાય. ત્યાર પછી બીજો કોલ આવશે ત્યારે અગેન શેર હોલ્ડર બીજા ₹50 જે એને ફાઇનલ કોલ મની કહી શકીએ એ ભરશે. એટલે આ પાર્ટલી પેડ શેર્સ છે એનું XYZ કંપની જે એબીસી XYZ ઓરિજિનલ કંપની હતી એમાં એનું કન્વર્ઝન થઈ જશે અને ઓરિજિનલ શેર બની જશે. અને ત્યારે જે પાર્ટલી પેડ શેર હતા ₹50 વાળા એ 0 થઈ જશે. ત્યાર પછી આપણે એવું સમજીએ કે ઘણીવાર કંપની આવી રીતે બે પાર્ટમાં એટલે ₹50 એક કોલ લીધો અને પછી પાછો બીજો ₹50 કોલ લીધો એવી રીતે કરવાની જગ્યાએ સીધો ₹100 કોલ લે. તો એવા કેસમાં આપણે REના શેરમાંથી સીધા મેઇન જે એબીસી XYZ લિમિટેડ મેઇન કંપની છે એના શેર થઈ જાય અને પાર્ટલી પેડવાળો જે પોર્શન છે એ નીકળી જાય. એટલે સીધો ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ ₹100 ભરવાનો અને REવાળા શેર સીધા તમારા એબીસી XYZ લિમિટેડ મેઇન કંપનીમાં થઈ જાય. હવે આની એન્ટ્રી કેવી રીતે નાખવાની? તો ઓરિજિનલ લિસ્ટેડ શેર હોય એ તો આપણે પરચેસ સેલમાં એની એન્ટ્રી આવી હોય, બિલ ઇમ્પોર્ટ કર્યા અથવા મેન્યુઅલ બિલ નાખ્યા હોય અને જૂનું બહુ હોય તો ઓપનિંગ સ્ટોકમાં ઓલરેડી શેર હશે. ત્યાર પછી આપણી પાસે રાઇટ એન્ટાઇટલમેન્ટના શેર આવ્યા, 100ની સામે 100 શેર આવ્યા તો એની એન્ટ્રી આપણે શેર એલોટમેન્ટ રાઇટ એન્ડ બોનસમાં કરશું અને ત્યારે રેટ 0 આપશું, કારણ કે આપણે કશું પે કર્યા વગર કંપની આપણને REના શેર આપ્યા છે. પછી પહેલો કોલ મની આપણે ભરશું ત્યારે આપણે શું કરશું કે જે 50 શેર એલોટમેન્ટમાં આપણે નાખ્યા છે 0 વેલ્યુવાળા એની અંદર એક પર શેર ₹50ની આપણે એમાઉન્ટ એની અંદર આપણે એડ કરશું. એટલે એ વસ્તુ આપણે મર્જર ડીમર્જરમાં જઈ ઓટોમેટિક એડ ઉપર ક્લિક કરી અને પાર્ટલી કન્વર્ઝન ઓપ્શનથી આપણે કરવાનું રહેશે. એના સ્ક્રીન સેકન્ડ વિડીયોમાં છે જ. અને ત્યાર પછી જ્યારે ફૂલી પેડ શેર થાય એવા કેસની અંદર પણ અગેન મર્જર ડીમર્જરમાં જ ₹50થી એને ₹100 એવી રીતે આપણે લઈ જઈશું બીજા વધારાના ₹50 એડ કરીને. મિત્રો, આ સાથે એક જણાવી દો કે ઘણીવાર એવું બને કે રાઇટ એન્ટાઇટલમેન્ટના પહેલા કોલ વખતે યુઝરે એવું કર્યું હોય કે ભાઈ પોતાના જે 100 શેર સામે 100 શેર રાઇટ એન્ટાઇટલમેન્ટના આવ્યા છે એના સિવાય વધારાના માર્કેટમાંથી પણ લીધા હોય અને વધારાની ડિમાન્ડ પણ કરેલી હોય. તો એવા કેસની અંદર કંપની એવું બને કે 100 શેર સામે 100 શેરના ₹50 લેખેનો કોલ એડજસ્ટ કરે અને બીજા જે વધારાના તમે ફંડ બ્લોક કરેલું હોય અસબાથી એની સામે તમને બીજા વધારાના ₹50 લેખે પાર્ટલી પેડ શેર આપે. એટલે એવું બને કે 100 શેર ઓરિજિનલ હતા, 100 શેર રાઇટ એન્ટાઇટલમેન્ટના આવ્યા હતા, એના ઉપર ₹5000 લેખે 5000નો કોલ ભર્યો હોય પ્લસ યુઝરે બીજા 40-50 હજાર રૂપિયા બીજા બી બ્લોક કરાવેલા છે અને કંપનીને એવી ડિમાન્ડ કરેલી છે કે મને વધારે પાર્ટલી પેડ શેર આપજો.
હવે કદાચ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે 100 શેર જે 50 રૂપિયાનો કોલ મની ભરતા યુઝરને 5,000 રૂપિયામાં એક કન્વર્ઝન થયું આરઈમાંથી પીપીનું, અને બીજા પાર્ટલી પેડ 100 શેર આપ્યા, 10,000 રૂપિયા એના ડિડક્ટ થશે, ડેબિટ થશે બેંક એકાઉન્ટમાં, અને બાકીના પૈસા અનબ્લોક થઈ જશે. તો એવા કેસમાં આવી બીજી એક 100 શેરની એલોટમેન્ટમાં એન્ટ્રી નાખવાની, અને એનો જે કોસ્ટ વેલ્યુ એટલે એનો જે રેટ છે એ કોલ મનીનો રેટ આવે એટલે 50 રૂપિયા આવશે. એટલે પછી એ જે 200 શેર છે એનું કન્વર્ઝન થશે અને ફૂલી પેડ થઈ જશે. તો આના પાછા અલગથી ઇન્વેસ્ટરની એન્ટ્રીના સ્ક્રીન માટેનો આના 2 વિડીયો બનાવેલા છે, એ પણ આપ જોઈ લેજો. આની સિક્વન્સમાં છે. આ ખાલી પ્રોસેસને સમજવા માટે છે. ઇન્વેસ્ટરની એન્ટ્રી માટેનો આ જ રીતનો એક વિડીયો અને એડિશનલ માયગા હોય એનો વિડીયો, એવા 2 વિડીયો હજી આની સાથે સાથે છે, એ આપ જોઈ લેજો. થેન્ક યુ.